બીજો આપણો મુદ્દો લીધો છે જસ્ટિસ યશવંત વર્મા અવિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ। સંભવિત પ્રશ્ન આપણે આવી રીતના બનાવ્યો છે કે હાલમાં કયા કારણથી દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત શર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં રજૂ થયો છે? ભારતમાં હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવાની વ્યવસ્થા અને પ્રક્રિયાની વ્યાખ્યા કરો। તો પ્રથમ તો આપણે એમને શા માટે હટાવવામાં આવ્યા છે એ આપણે બતાવવું પડશે, અને બીજું એ બતાવવું પડશે કે ભારતમાં બંધારણ હેઠળ હટાવવાની પ્રક્રિયા શું છે, અને મહાભિયોગ પણ આપણે કહેતા હોઈએ છીએ સામાન્ય ભાષામાં। તો પ્રસ્તાવ સંસદમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ લોકસભામાં આ પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। બીજું કારણ છે ગેરવર્તન। આપણે જાણીએ છીએ કે હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કાં તો અસમર્થતાના કારણસર અથવા તો ગેરવર્તનના કારણસર હટાવી શકાય છે। ગેરવર્તન સંબંધી કારણના આધારે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે। ત્રીજી વાત, શું ગેરવર્તન કર્યું છે? તો કે એના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી છે અથવા બઢેલી નોટો મળી આવી છે। ચોથી બાબત કે આ એક ઇનહાઉસ પ્રોસિજર સુપ્રીમ કોર્ટે આની તપાસ માટે રજૂ કરેલી, એના માટે એક સમિતિ બનાવેલી। આ સમિતિએ પણ જોયું કે આ વ્યક્તિ દોષિત છે અને તેને પદ ઉપરથી હટાવવા જોઈએ। જ્યારે આ સમિતિએ ભલામણ આપી ત્યારે સરકાર એક નિર્ણય ઉપર પહોંચી કે જસ્ટિસ વર્મા ઉપર મહાભિયોગ લાવવામાં આવશે। એક ચીજ અહીંયા સ્પષ્ટ કરવા માંગીશ કે ભારતમાં પહેલી વખત કોઈ જસ્ટિસ ઉપર મહાભિયોગ અથવા હટાવવાની પ્રક્રિયા 1993માં જસ્ટિસ રામાસ્વામી વિરુદ્ધ થયેલી, પરંતુ સંસદમાં એ સંબંધી હટાવવાનો પ્રસ્તાવ પસાર થયો ન હતો। આપણે આગળ વધીએ। મારા યુવાનો બેસિક્સ મુદ્દાઓ આમાં જે કારણ આપણે હતું એ સમજ્યા પછી આપણે સમજીએ કે બંધારણમાં કયા પ્રકારની જોગવાઈ છે। તો કે અનુચ્છેદ 124માં સર્વોચ્ચ અદાલત માટે છે અને 217માં હાઈકોર્ટ એટલે કે વડી અદાલત માટે પણ હટાવવાની જોગવાઈ થયેલી છે। આ જોગવાઈ છે શું? તો કે એમાં રાષ્ટ્રપતિને સત્તા છે કે તેઓ સાબિત થયેલા ગેરવર્તન અથવા અસમર્થતાના કારણસર સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવી શકે છે। મારા ભાઈ બહેનો, અહીંયા ઇનહાઉસ પ્રોસિજર હેઠળ સુપ્રીમ કોર્ટે જે સમિતિ બનાવી અને એણે ભલામણ આપી કે હટાવવા જોઈએ, એ સમિતિ બંધારણની જોગવાઈઓ મુજબની વ્યવસ્થા જે કાયદાકીય આપણે સંસદમાં સ્થાપિત કરી છે એ નથી, એ ઇનહાઉસ પ્રોસિજર છે। મેં એક શબ્દ વાપર્યો। તો અહીંયા આખી પ્રક્રિયા આપણે રજૂ કરવા માગીએ છીએ જે અનુચ્છેદ 217ના આધારે અને એના આધારે ઘડવામાં આવેલા સંસદીય કાયદાના આધારે સ્થાપિત થયેલી છે કે જો લોકસભા હોય તો ન્યૂનતમ 100 સભ્યો અને રાજ્યસભા હોય તો ન્યૂનતમ 50 સભ્યોના હસ્તાક્ષરથી સંસદના કોઈ ગૃહમાં આવેદન રજૂ કરી શકાય કે કોઈ ન્યાયાધીશ જે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના છે તેમને હટાવવામાં આવે। બીજી બાબત કે જ્યારે આ પ્રસ્તાવ રજૂ થાય જે ગૃહમાં, એ ગૃહ દ્વારા એક સમિતિ બનાવવામાં આવશે જે ન્યાયાધીશ ઉપર લગાડવામાં આવેલા આરોપની તપાસ કરશે। આ સમિતિમાં 3 મેમ્બર રહેશે, એમાંથી એક સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, બીજા કોઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ત્રીજા પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી રહેશે। જ્યારે આ સમિતિ એવો અહેવાલ આપે કે તેઓ દોષી છે, જે આરોપ લાગ્યા છે સંબંધમાં દોષી છે, ત્યારે જે ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ થયો હોય એ ગૃહ જ વિશેષ બહુમતથી જો પ્રસ્તાવ પસાર કરી દે, વિશેષ બહુમતનો તાત્પર્ય છે હાજર રહેલા અને મત દેનારાનો 2/3 બહુમત તથા કુલ સભ્ય સંખ્યાનો પૂર્ણ બહુમત યા 50%થી વધુ। મારા ભાઈ બહેનો, જો અહીંયા પસાર થઈ ગયો તો બંને ગૃહોથી એ પછી એ પ્રસ્તાવ અન્ય ગૃહમાં જશે, અન્ય ગૃહ પણ આ જ પ્રકારના વિશેષ બહુમતથી પસાર કરી દે તો એ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ થાય છે અને રાષ્ટ્રપતિ જ્યારે આ પ્રસ્તાવ ઉપર હસ્તાક્ષર કરીને જે તારીખ દર્શાવે એ તારીખથી સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશ પોતાના હોદ્દા ઉપરથી હટી જાય છે। આટલું સ્પષ્ટ થાય।